નજર કરીએ ભાવનગર પર તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના વોર્ડ નંબર 8માં આવેલા ભગવતીનગર 1 અને ભગવતીનગર 2 વિસ્તારમાં વરસાદી પાણીના લાંબા સમયથી ભરાવાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી રોડ, ગટર અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા 2 થી 4 મહિના સુધી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે બાળકોને આંગણવાડી અને શાળાએ પહોંચાડવામાં તેમજ દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઝેરી સાપ અને વીછી જેવા જીવજંતુઓ ઘરો સુધી પહોંચી જાય છે અને ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ પણ વિસ્તારમાં પહોંચી શકતી નથી। રહીશોનો આક્ષેપ છે કે અનેક વખત લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆત છતાં સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ તંત્ર પાસે વરસાદી પાણીના કાયમી નિકાલ અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે। મારું નામ જિજ્ઞા ગોસ્વામી છે। ભગવતી સોસાયટી 2 મેલડીમાના મંદિરની પાછળ અમે લોકો રહીએ છીએ। છેલ્લા અહીંયા 10 વર્ષથી આની આ પરિસ્થિતિ છે। કોઈ પણ જાતનો કાંઈ સુધારો આવ્યો નથી। મકાન બની ગયા, બધું થઈ ગયું, પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। દિવાળી જાય ને તોય આટલું ગોઠણ સુધીનું પાણી અમારે એમનેમ રહે। દિવાળી જાય તોય તે અમે પોતાની મહેનતે પોતપોતાના પૈસા કાઢીને ઘણું બધું કર્યું, તોય આ પરિસ્થિતિમાં અમારો નિકાલ નથી થતો। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા મોટા આવે છે, અમને મત દેજો, અમે આમ કરી દેવું, ફોન કરીને કહે છે કે ભાઈ આપણું વિસ્તાર ભૂલાય નહીં, આપણા અધિકારીઓ ભૂલાય નહીં, પણ જ્યારે જરૂર હોય છે ને ત્યારે ફોને નથી ઉપાડતા। એકવાર ફોન કરો, બીજી વાર ફોન ઉપડતો જ નથી। અમે કરી દેવું પણ કોઈ કરતું નથી, કોઈ ધ્યાન દેતું નથી। આની આ પરિસ્થિતિમાં વરસાદ આવે કે ગમે એવું હોય, નાના બાળકો અમારા બીમાર પડે તો એને અમારા આવા ગારા સુધીમાં ડોક ડૂબી જાય એટલા પાણી છે, આટલા છોકરા હાલી ન હોય કે તોય અમારે જવાનું। અઠવાડિયું ન થાય ને તો એકાદો એરું ને એકાદો વીસીને કાંઈક ને કાંઈક તો નીકળે। અમને ખબર નથી પડતી કે અમારે આ શું કરવાનું। આ બધું નકરું બાવળિયું ને પાણી જ ભરેલું છે। અમે કેટલી વાર કીધું કે આનો નિકાલ કરાવી દો, અમે ધ્યાન રાખશું, પણ કોઈ વસ્તુનું કોઈ જાતનો નિકાલ થતો નથી ને કોઈ વસ્તુનું કોઈ ધ્યાન આપતું નથી। એટલે હવે એમને એવી ગુજારિશ છે, અમે 2-3 વાર અરજીઓ કરી છે સોસાયટી વાળા બધા ભેગા થઈને, પણ કોઈ હજી કાંઈ જાતનો કોઈ નિકાલ કર્યો નથી। એટલે હવે અમારે આની ઉપર કંઈક એક્શન લ્યો તો સારી વાત છે, નહીંતર પછી અમે લોકો બધા ભેગા થઈ અને કલેક્ટર ઓફિસે જવું પડે તો ત્યાં જવું, જ્યાં જવું પડે ત્યાં જવું, અરજીઓ કરશું અને જરૂર પડશે તો ધરણાઈ કરશું। હવે બાકી આગળની ચૂંટણીમાં પછી હવે અમે કોઈને જીતવા નહીં દઈએ। મારું નામ મોનિકા બાંભણિયા છે। સોસાયટી ભગવતી 2 છે। અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ। ગાડી ઘરે પહોંચતી નથી, હાઈવે રોડ ઉપર મૂકવી પડે છે અને ત્યાંથી અમારે ચાલતા આવવાનું, અને ચાલતા આવે તો પણ ગોઠણ સુધી પાણી હોય છે અને ગારો હોય છે તો ચપ્પલે અંદર ખૂંચી જાય છે, ચપ્પલે નીકળતા નથી અને અહીંયા સાપ નીકળે છે, એરું નીકળે છે, બધું જ નીકળે છે અહીંયા એમ। અને તમે જોવો છો બાવળિયા છે, પાણી છે। અત્યારે વરસાદ નથી તો આટલું પાણી ભર્યું છે, તો વરસાદ હોય ત્યારે અમારી શું હાલત થતી હશે। નાના છોકરાઓ હોય છે અને રાત્રે અંધારું પણ હોય છે, ક્યારેક તો ફ્લેશ લાઇટ હોતી નથી અહીંયા એમ।